આપની પોતાની ફિઝિક્સ ફાઇટર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું કૌશિક ઇંગ્રાજીયા આપને આજે એક નવા ચેપ્ટરની માહિતી આપવાનું છે, નવું ચેપ્ટર શીખવાડવાનો છું। આપણે ગયા કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર આપણું ભણી ચૂક્યા છીએ। હવે પછી આપણે ઓપ્ટિક્સ એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર સમજવાના છે। દોસ્તો, કિરણ પ્રકાશશાસ્ત્રનું વેઇટેજ નીટની અંદર સારું એવું છે અને લગભગ JEE ની અંદર ઇક્વલ વેઇટેજ છે લગભગ બધા ચેપ્ટરનું, અમુક ચેપ્ટરને બાદ કરતા। તો દોસ્તો, અહીંયા નીટની અંદર વેઇટેજ સારું હોવાથી આપણે કિરણ પ્રકાશશાસ્ત્રના મૂળ કોન્સેપ્ટ ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ, તો જ તમે આ ચેપ્ટરની અંદર સારું એવું જ્ઞાન મેળવી શકો અને એની અંદર તમે નોલેજ વધારી અને MCQ સોલ્વ કરવામાં તમને હેલ્પફુલ થઈ શકે। તો મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે કે ઓપ્ટિક્સ। દોસ્તો, આપણે એ સમજવું જરૂરી છે કે અમુક પ્રકાશની વિશે માહિતી હોય તો જ તમે આ ચેપ્ટરની અંદર વધુ સારી રીતે સમજી શકો। તો પ્રકાશ વિશે આપણે શું જાણીએ છીએ? મિત્રો, હંમેશા પ્રકાશ છે સીધી લીટીમાં ગતિ કરે છે આવો ખ્યાલ આપણને પહેલેથી છે। અમુક મર્યાદાઓને બાદ કરતા એ તમે તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર ભણશો। તો કોઈ પણ એક માધ્યમ હોય તો એ માધ્યમમાં કિરણ ગતિ કરે, પ્રકાશનું કિરણ અથવા તો તરંગ। તો પ્રકાશનું કિરણ એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યાં સુધી ના જાય ત્યાં સુધી પ્રકાશનું કિરણ હંમેશા સીધી લીટીમાં ગતિ કરતું હોય છે કિરણ પ્રકાશશાસ્ત્ર મુજબ। દોસ્તો, પ્રકાશની ઝડપ કુદરતમાં મળી આવતી મેક્સિમમ સ્પીડ છે 3 lakhs પર સેકન્ડ, 3 lakhs કિલોમીટર પર સેકન્ડ। દોસ્તો, 3 લાખ કિલોમીટર એક સેકન્ડમાં કાપી જાય એટલી હાઈએસ્ટ સ્પીડ છે, કુદરતમાં મળી આવતી મેક્સિમમ સ્પીડ છે। દોસ્તો, તરંગની તરંગ લંબાઈ, એમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, વિદ્યુત ચુંબકીય તરંગની અંદર દ્રશ્ય પ્રકાશ છે 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશ એ આપણે વ્યવહારુ કોઈ પણ વસ્તુ જોઈએ, દાખલા તરીકે કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય તો આપણે સેન્ટીમીટર મિલીમીટર સુધી જઈએ છીએ, તો એની સાપેક્ષે પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે, 4000 to 8000 એંગસ્ટ્રોમ જેટલી। આ પ્રકાશ વિશે સામાન્ય ખ્યાલ છે। હવે આપણે વ્યવહારમાં પ્રકાશનો ક્યાં ઉપયોગ થાય છે અને કેવી રીતે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, પ્રકાશ આપણી આંખમાં આવે એટલે આપણે જોઈ શકીએ આ વાત સીધો ખ્યાલ ખોટો છે। કઈ રીતે? કોઈ પણ લેમ્પમાંથી પ્રકાશ સીધો આવે અથવા તો સૂર્યપ્રકાશને આપણે સીધું જોઈએ તો આપણી આંખ અંજાઈ જાય છે। એનો મતલબ કોઈ પણ વસ્તુને જોવા માટે લાઇટ રિફ્લેક્ટ થવી જરૂરી છે, એટલે કે વસ્તુમાં પ્રકાશનું તરંગ પ્રકાશ જે છે એ વસ્તુ ઉપર પડે અને એમાંથી રિફ્લેક્ટ થાય એટલે કે પરાવર્તન થાય અને આપણી આંખ સુધી પહોંચે ત્યારે દોસ્તો એ વસ્તુ આપણને દેખાય છે, જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। તો મિત્રો, કિરણ પ્રકાશશાસ્ત્રને સમજવા માટે પરાવર્તનનો ખ્યાલ અનિવાર્ય છે અને પ્રકાશ વિશે અમુક માહિતીઓ અનિવાર્ય છે। તો દોસ્તો, અહીંયા આપણે પરાવર્તન વિશે થોડી વસ્તુ સમજીએ। આપણા ઘરની અંદર જે મિરર છે, ફ્લેટ મિરર, કે સવારમાં ઉઠી અને આપણે જેની સામે જઈએ છીએ તૈયાર થવા માટે, એ મિરર, ફ્લેટ મિરરમાં આપણે સામે ઊભીએ તો આપણે જેવા હોય એવા દેખાવીએ, નથી ટૂંકા દેખાતા, નથી લાંબા દેખાતા, નથી જાડા દેખાતા। મિત્રો, આવા મિરરનો અનુભવ તમે કોઈ સાયન્સ ફેરની અંદર, કોઈ અમદાવાદની અંદર જે આપણું સાયન્સ સિટી છે ત્યાં, અથવા તો કોઈ પણ એવા મ્યુઝિયમની અંદર તમે જોયું હશે કે જેમાં હોય એના કરતાં લાંબા ટૂંકા કે દેખાય, તો એમાં સ્પેશિયલ પ્રકારના મિરર હોય, અંતર્ગોળ પ્રકારના, બહિર્ગોળ પ્રકારના અરીસાઓ હોય, એમાં ફ્લેટ મિરર હોતા નથી અને ચોક્કસ એંગલ ઉપર ગોઠવાયેલા હોય છે। તો દોસ્તો, અહીંયા આપણે ફ્લેટ મિરરની વાત કરીએ, એમાં આપણે હોય એવા એટલા માટે દેખાય કે જે દિશામાં પ્રકાશનું કિરણ જાય છે એ જ દિશામાં ફરીથી પરાવર્તન થઈને આવે, એટલે આપણા કોઈ પણ, દાખલા તરીકે મારા શર્ટનું બટન છે તો શર્ટના બટનમાંથી જતા પ્રકાશના કિરણો અરીસામાં જઈ અને પરાવર્તન થઈને એ જ દિશામાં આવે એટલે શર્ટનું બટન જેવડું છે એવડું જ સાઇઝનું અને એ જ લોકેશન ઉપર તમને દેખાય છે। જો આવું ન થાય, ફ્લેટ મિરર હોય તો આવું થાય। જો આ ફ્લેટ મિરર તમારી સામે હું મૂકું સીધો, તો દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે એમાંથી પ્રકાશનું કિરણ, એટલે આ બિંદુવત વસ્તુ છે એમાંથી પ્રકાશનું કિરણ આમ જાય છે, તો જે દિશામાં જાય છે એ જ દિશામાં પાછું પરાવર્તન થઈને આવે તો વસ્તુ તમને ત્યાં ને ત્યાં એ જ લોકેશન ઉપર જેવડી છે એવડી જ દેખાય છે। મિત્રો, ખાસ પ્રકારના અરીસાઓમાં આવું થતું નથી, એટલા માટે તમે હોય એના કરતાં નાના મોટા અથવા તો તમને કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ નાનું અથવા તો વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ દેખાય છે
અથવા વસ્તુ જેવડું પણ પ્રતિબિંબ દેખાય છે હોય એના કરતાં અલગ જગ્યા ઉપર પણ દેખાય છે, તો એ આજે આપણે સમજવાનું છે. તો દોસ્તો એના માટે જરૂરી છે પરાવર્તનના સિદ્ધાંતો સમજવાની. પરાવર્તનના સિદ્ધાંત શું કહે છે મિત્રો? સિમ્પલ, કે કોઈ પણ અરીસો કોઈ પણ પ્રકારનો તમે અરીસો લ્યો તો આપણને ખબર છે કે આ અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય, કે જેમાં બાહ્ય સપાટી હોય, જે સપાટી ઢોળ કરેલી હોય, એટલે કે જેની ઉપર પરાવર્તન થવાથી તમને પાછું રિફ્લેક્ટ થઈને તમારું પ્રતિબિંબ દેખાતું નથી, એ સિવાયની સપાટી, એમાં કોઈ કલર કરેલો તમે અરીસાની પાછળ તમે જુઓ તો તમને ખબર છે કે ઢોળ ચડાવેલો હોય, કલર કરેલો હોય છે. એ કલર કરેલા સપાટી સિવાયની જે સપાટી છે પરાવર્તક સપાટી કહેવાય. તો આ તમારા માટે પરાવર્તક સપાટી છે. દોસ્તો એ પરાવર્તક સપાટી અંદરની તરફ ગોળાઈ હોય તો આ તમારો થયો અંતર્ગોળ અરીસો. હવામાં પરાવર્તનના સિદ્ધાંતો કેવી રીતે કામ કરે એ સમજવા માટે આપણે એક સિમ્પલ વસ્તુ સમજીએ. આજે અરીસાનું મુખ છે એની બરોબર વચ્ચે એક પોઈન્ટ આપણે બનાવીએ દોસ્તો, તો આને ધ્રુવ કહેવાય અને ઇંગ્લિશમાં પોલ કહેવાય, એટલે આપણે આને પી વડે દર્શાવશું. મિત્રો એને લંબ જે પણ એક કાલ્પનિક તમે લાઈન દોરો આવી, તો આને આપણે મુખ્ય અક્ષ કહેશું. જે અરીસાને લંબ છે અને ધ્રુવમાંથી પસાર થાય છે, આવી કોઈ વસ્તુ છે નહીં, પણ આવી એક કાલ્પનિક લાઈન આપણે વિચારીએ તો એને આપણે મુખ્ય અક્ષ કહેવાય. મિત્રો અરીસાની સામે તમે કોઈ પણ એક વસ્તુ આવી ઊભી મૂકી તો એ વસ્તુ તમને કેવી દેખાશે એ કેની ઉપર ડિપેન્ડ છે? એના પરાવર્તિત થયેલા કિરણો કઈ જગ્યા ઉપર કેન્દ્રિત થાય છે એ પ્રમાણેની ટોચ તમને દેખાવાની છે. તો મિત્રો અત્યારે આને આપણે બિંદુવત વસ્તુ ગણી લઈએ. વસ્તુ તો લાંબી છે, પણ જો આને બિંદુવત વસ્તુ ગણી લ્યો તમે કે જેની ટોચને, તો આ ટોચ તમને ક્યાં દેખાશે? એ જુદા જુદા અરીસા માટે સ્થિતિ જુદી જુદી હોય છે. મિત્રો આપણે અંતર્ગોળ અરીસો લીધો છે, એ જ વસ્તુ તમે ફ્લેટ મિરર લ્યો, સમતલ અરીસો લ્યો કે બહિર્ગોળ અરીસો લ્યો, આ બંનેમાં સ્થિતિ જુદી હોય છે. એટલે આપણે 1 by 1 સમજવાનો પ્રયત્ન કરશું. દોસ્તો પરાવર્તનનો સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ સપાટી લ્યો તમે, જે પરાવર્તક સપાટી છે, કોઈ પણ સપાટી લીધી, એ ફ્લેટ હોય કે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એમાં પરાવર્તકના એક અમુક ચોક્કસ નિયમો છે, એનું પાલન પ્રકાશના કિરણો કરે છે. તો દાખલા તરીકે મેં આવી ફ્લેટ સપાટી લીધી અને હું અહીંથી એક પ્રકાશનું કિરણ આની ઉપર આપાત કરું છું થીટા એંગલ ઉપર, તો જે તે સપાટી હોય પરાવર્તક સપાટી, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એ સપાટીને તમે લંબ દોરી દો 90 ડિગ્રી ઉપર, એ સપાટીએ દોરેલો લંબ અને આ તમારા માટે આપાત કિરણ. દોસ્તો આ જે એંગલ બને એને આપાત કોણ કહેવાય. શું કહેવાય? આપાત કોણ. પરાવર્તનના સિદ્ધાંતો એવું કહે છે કે હંમેશા પ્રકાશનું પરાવર્તિત કિરણ એ જેટલાના ખૂણે આપાત થયું હોય એટલા જ ખૂણે પરાવર્તિત થાય. એટલે આપાત કોણની વેલ્યુ અને પરાવર્તિત કોણની વેલ્યુ હંમેશા સમાન હોય. એટલે અહીંયા 20 ડિગ્રી આપાત થાય તો ફરીથી 20 ડિગ્રીએ જે પરાવર્તિત થાય. અને મહત્વની વસ્તુ મિત્રો અહીંયા ધ્યાન રાખજો, 20 ડિગ્રી તો તમે ગમે તે બાજુ લે, થીટા ડિગ્રી તો તમે ગમે તે બાજુ લઈ શકો, આમે લઈ શકો, અંદર તરફે લઈ શકો, ઉપર તરફે લઈ શકો, આમે લઈ શકો. પણ પરાવર્તનનો સિદ્ધાંત એવું કહે છે કે હંમેશા આપાત કિરણ ને પરાવર્તિત કિરણ સપાટીએ દોરેલા લંબની સામસામેની બાજુએ હોય. કોઈ દિવસ એક બાજુ પ્રકાશનું કિરણ જતું ના રહીએ. દાખલા તરીકે આ સપાટીએ દોરેલો લંબ છે, હવે આ થીટા એંગલ છે, હું આ બાજુ દોરી શકતો હતો, પણ આ દિશામાં પ્રકાશનું કિરણ નહીં જાય. શું કામે? જો એ દિશામાં જાય તો આપાત કિરણ ને પરાવર્તિત કિરણ સપાટીએ દોરેલા લંબની એક સાઈડ જતા રહીએ. આવું ક્યારેય નથી થતું. હંમેશા જે સપાટીએ તમે લંબ દોરો એની સામસામેની બાજુ આપાત કિરણ ને પરાવર્તિત કિરણ હોય, હંમેશા એક જ સમતલમાં હોય. ફોર એક્ઝામ્પલ દોસ્તો, અત્યારે આપણું બોર્ડનું સમતલ XY સમતલ હોય
જો એને XY સમતલ કહીએ એટલે આ X અક્ષ અને આ Y અક્ષ આવું XY સમતલ કહીએ મિત્રો, તો આ પ્રકાશનું કિરણ આ સમતલમાં તમે આપાત કર્યું એટલે કે બોર્ડના સમતલમાં રહીને આપાત કરેલું છે આમ, તો આ કિરણ θ ડિગ્રીએ બહાર નહીં નીકળી શકે. એટલે એનો એક પણ પરાવર્તિત કિરણ ઉપરના કોઈ પણ બિંદુનો યામ Z યામ હંમેશા 0 હશે. શું કામ? કારણ કે આપાત કિરણ XY સમતલમાં છે, તો પરાવર્તિત કિરણ પણ XY સમતલમાં જ θ ડિગ્રીએ પરાવર્તિત થશે અને લંબની સામસામેની બાજુ આપાત કિરણને પરાવર્તિત કિરણ હશે. મિત્રો, આ પરાવર્તનનો મહત્વની વાત છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ ને સપાટીએ દોરેલો લંબ હંમેશા એક સમતલમાં હોય. આપાત કિરણ ને પરાવર્તિત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુ હોય, એક બાજુ ન જતા રહીએ. અને બીજી મહત્વની વસ્તુ, આપાત કિરણનું મૂલ્ય હંમેશા આપાત કોણનું મૂલ્ય હંમેશા પરાવર્તિત કોણના મૂલ્ય જેટલું જ હોય. એટલે કે θ1 = θ2. એટલે આને θ1 કહીએ અને આને θ2 કહીએ તો બંનેની વેલ્યુ સમાન હોય. દોસ્તો, આ પરાવર્તનનો સિદ્ધાંત છે. આ પરાવર્તિત આ રીતે જ થાય. ગોળીય સપાટી હોય તો પણ આ સિદ્ધાંતનું પાલન તો કરશે જ. કઈ રીતે? જો દાખલા તરીકે ધારો કે અહીંથી આ એક ટોચ વિચારો, તો ટોચ ઉપરથી આવતું એક પ્રકાશનું કિરણ આપણે ધ્રુવ ઉપર આપાત કરીએ. કેટલા ડિગ્રીએ? θ ડિગ્રીએ. તો દોસ્તો, આ સપાટીએ લંબ જે છે એ આપણા માટે મુખ્ય અક્ષ થઈ ગઈ. તો આ આપણા માટે મુખ્ય અક્ષ છે, સપાટીએ દોરેલો લંબ છે. આ આપણા માટે આપાત કિરણ છે. તો પરાવર્તિત કિરણ હંમેશા θ ડિગ્રી ઉપર આ રીતે જ પરાવર્તિત થશે અને આ એંગલ θ જશે. ગોળીય સપાટી હોવા છતાંય θ = θ એટલે θ1 = θ2 નું પાલન કરશે અને બંને સામસામેની બાજુ હશે. બીજી મહત્વની વસ્તુ મિત્રો, આનો મતલબ આ ટોચ આપણને ક્યાં દેખાશે? તો કે હજી તો આપણે એક જ કિરણનું ઉદાહરણ લીધું. આપણે એક જ કિરણને પોલ ઉપર આપાત કર્યું તો પરાવર્તિત આ રીતે થયું. દોસ્તો, બીજા કિરણોનો પણ ધ્યાનમાં લઈ અને આ વસ્તુ સમજવી પડે. તો આના માટે અમુક ભૌતિક રાશિઓ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ સમજવી જરૂરી છે. દોસ્તો, એમાંની અમુક ફિઝિકલ ક્વોન્ટિટીઝ તમને હું વ્યાખ્યાયિત કરું તમારી સામે. મિત્રો, આ અરીસો જે હોય એની તમે આમ સંપૂર્ણ ગોલાઈ વિચારી લો કાલ્પનિક રીતે. આમ તો આનું જે સેન્ટર તૈયાર થતું હોય, આ ગોળાનું જે સેન્ટર તૈયાર થતું હોય, ધારો કે સેન્ટર અહીંયા છે, એને આપણે C કહી દઈએ. દોસ્તો, આ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. શું કહેવાય? વક્રતા કેન્દ્ર. પોલ અને વક્રતા કેન્દ્રની વચ્ચેના ભાગમાં કે C થી દૂર કે C અને P ની વચ્ચે કોઈ પણ જગ્યા ઉપર પ્રકાશના કિરણો, એક કરતાં વધારે પ્રકાશના કિરણોનું દોસ્તો તમે ઉદાહરણ લ્યો તો એ ક્યાં કેન્દ્રિત થાય એ સમજવા માટે આપણે દાખલા તરીકે જુદા જુદા કિરણોનું ઉદાહરણ લઈએ. ધારો કે અક્ષને સમાંતર તમે એક કિરણ વિચાર્યું, જે અક્ષને સમાંતર છે. દોસ્તો, અક્ષને સમાંતર રહીને જે કિરણ જાય છે એ પરાવર્તનના સિદ્ધાંત મુજબ આપણે વિચારીએ તો જોજો, આ એક લંબ દોર દઉં સપાટીએ. દોસ્તો, કોઈ પણ ગોળો દોરો તમે આ રીતે, એને લંબ દોરો 90 ડિગ્રીએ સપાટી ઉપર, તો હંમેશા એ ક્યાં જઈને ભેગો થશે? કેન્દ્રમાં. એટલે આપણે જે આ લંબ દોરીએ સપાટી ઉપર, તમે જે પણ લંબ દોરો દોસ્તો, એ ક્યાં જઈને અટકતો હશે? અક્ષ ઉપર, એ મુખ્ય વક્રતા કેન્દ્ર ઉપર જતો રહીએ. તો હંમેશા ગોળીય સપાટીને તમે લંબ દોરો અને આપાત કિરણ હોય એની વચ્ચેનો જે ખૂણો હોય તમારા માટે θ, એટલે આ તમારા માટે આપાત કોણ થયો. આ તમારા માટે આપાત કોણ થયો. દોસ્તો, આને હું કહી દઉં θ1. તો એટલા જ ખૂણે એટલે પરાવર્તિત થાય, પરાવર્તિત કિરણ આટલા જ ખૂણે જશે, એટલે આને હું કહી દઉં θ2. તો મિત્રો, આ બંને ખૂણા સમાન હશે. θ1 = θ2 પરાવર્તનના સિદ્ધાંતનું પાલન થશે. અને એક કિરણ જે છે પોલ ઉપર આપાત થયું હતું, એક સમાંતર જઈ અને ફરી પરાવર્તનના સિદ્ધાંત મુજબ પરાવર્તિત થયું. અને દોસ્તો, આ બે કિરણ ધારો કે અહીંયા ભેગા થયા હોય, તો આ ટોચ તમને અહીંયા આમ ઊંધી દેખાશે.
હવે કોઈ પણ પ્રકાશનું કિરણ ક્યાં મળશે એ વસ્તુ ઉપર ડિપેન્ડ છે. અરીસો અને વસ્તુ એકબીજાથી કેટલા દૂર છે. વસ્તુને સી કરતાં દૂર રાખી છે, એટલે વક્રતા કેન્દ્ર કરતાં વધારે અંતર રાખી, એક્ઝેક્ટ વક્રતા કેન્દ્ર ઉપર રાખી કે વક્રતા કેન્દ્રને પીની વચ્ચે રાખી, એની ઉપર ડિપેન્ડ છે. તો મિત્રો અહીંયા જે મેં બે કિરણોને સાથે અહીંયા ભેગા કર્યા છે દોસ્તો, ત્યાં એનું ઇમેજ રચાય. એટલે કે આ તમારા માટે વસ્તુની ઇમેજ છે. ધારો કે આ ઇમેજને હું કહી દઉં આઈ, તો આ તમારા માટે પ્રતિબિંબ થયું અને આ તમારા માટે વસ્તુ થઈ. તો દોસ્તો આઈ એ ઇમેજ છે. ઇમેજ ક્યાં રચાશે? અરીસાની નજીક ઇમેજ ક્યાં રચાશે એ કોની ઉપર ડિપેન્ડ છે? કેવા પ્રકારનો અરીસો છે, વસ્તુને તમે કઈ જગ્યા ઉપર રાખી છે, સી થી દૂર રાખી કે સી અને પી ની વચ્ચે રાખી, એની ઉપર ડિપેન્ડ છે. એ આપણે 1 by 1 આપણે સમજશું કે કેવી રીતે આપણને ઇમેજ દેખાવાની છે. મિત્રો તો આ સમજીએ કે જેટલા પણ પ્રકાશના કિરણો, દાખલા તરીકે હું આવું વિચારું, હું ધારો કે આવું વિચારું કે આવો એક અંતર્ગોળ અરીસો છે, આ એનું પોલ છે અને બધા પ્રકાશના કિરણો આમ સમાંતર લઈ લઈએ, મુખ્ય અક્ષને સમાંતર રહીને બધા કિરણો જાય છે. તો દોસ્તો આ પરાવર્તનના સિદ્ધાંત મુજબ આ પરાવર્તિત થઈ અને અક્ષ ઉપર, મુખ્ય અક્ષ ઉપર એક જગ્યા ઉપર કેન્દ્રિત થશે. મિત્રો આને કહેવાય મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. અક્ષને સમાંતર કિરણો તમે વિચારો, એ અરીસા ઉપર આપાત થઈને પરાવર્તિત થઈ અને મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. એટલે અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર કહેવાય. આને એફ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એફ વડે, જેને મુખ્ય કેન્દ્ર કહેવાય. દોસ્તો ધારો કે આવા તમે આટલા બધા કિરણો લઈ લીધા, ઘણા બધા કિરણો વિચાર્યા અને મુખ્ય કેન્દ્ર તમને ધારો કે અહીંયા મળે છે. આપણે અત્યારે આ ઇમેજ વાળી વસ્તુ જવા દઈએ, આપણે આની ઉપર આવું આપણે વિચારીએ કે પ્રકાશના કિરણો બધા જ સમાંતર રહીને આમ આવે છે. તો એ કઈ જગ્યા ઉપર કેન્દ્રિત થાય? તો કે ધારો કે અહીંયા કેન્દ્રિત થાય છે. દોસ્તો આ થઈ ગયું એનું મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રથી ધારો કે આ પી સુધીનું તમે અંતર કોઈ વિચારો, તો આને કહેવાય કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ એફ. અહીંયા આપણો ક્યાંક સી હતો. આ વક્રતા કેન્દ્રથી તમે જે ધ્રુવ સુધીનું અંતર વિચારો એને આપણે આર કહેશું, જેને કહેવાય વક્રતા ત્રિજ્યા. શું કહેવાય દોસ્તો? વક્રતા ત્રિજ્યા. હવે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં કેટલા ગણી અથવા તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતાં કેટલા ગણી હોય છે એ સમજવા માટે તમારે એફ અને આર વચ્ચેનો સંબંધ સમજવો પડે. એ આપણે પછી જોઈશું. પહેલાં અમુક વસ્તુ સમજી લઈએ. મિત્રો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું કોઈ સમતલ વિચારો તમે, આવું, અને અક્ષને લંબ હોય આવું કોઈ સમતલ વિચારો, તો એને ફોકલ પ્લેન કહેવાય. સમાંતર કિરણો હોય તો ફોકલ પ્લેન એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર રચાશે અને ક્યાં હશે? અક્ષને લંબ તમે એક સમતલ વિચારો, આમ ઊભું સમતલ, તો આ સમતલને ફોકલ પ્લેન કહેવાય. દોસ્તો ફોકલ પ્લેન બધા કિરણો સમાંતર છે એટલે અહીંયા રચાણું. તો જરૂરી નથી કે ફોકલ પ્લેન એક્ઝેક્ટ મુખ્ય કેન્દ્ર ઉપર જ રચાય. મુખ્ય કેન્દ્ર ઉપર ક્યારે અત્યારે ફોકલ પ્લેન આપણે વિચારી શકીએ કે જ્યારે તમારા પ્રકાશના કિરણો અક્ષને સમાંતર જતા હોય ત્યારે પરાવર્તિત થઈને મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય ત્યારે ફોકલ પ્લેન તમારા માટે આ બની ગયું. તો આ જે છે ફોકલ પ્લેન છે હંમેશા અક્ષને લંબ હોય અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું એવું એક સમતલ કાલ્પનિક વિચારો, તે કાલ્પનિક સમતલને ફોકલ પ્લેન કહેવાય. દોસ્તો અહીંયા પ્લેન શું કામે વ્યાખ્યાયિત કરવામાં આવે? કારણ કે સમતલ જે છે એને છોડીને પ્રકાશનું પરાવર્તિત કિરણ જવાનું નથી. શું કામ? કારણ કે આપણે પરાવર્તનના સિદ્ધાંત મુજબ પરાવર્તિત થયેલું કિરણ આ XY સમતલમાં XY સમતલમાં બહાર આમ નહીં આવે, એટલે એનો એક પણ ઝેડ આમ નહીં મળે.
જે તે સમતલમાં રહેવાનું જ છે, જે તે સમતલમાં રહીને જ પરાવર્તિત થવાનું છે, એટલે અહીંયા સમતલ વ્યાખ્યાયિત કરવા બહુ જ જરૂરી છે. એટલે આ તો થઈ ગઈ તમારી કેન્દ્ર લંબાઈ, આ થઈ ગઈ તમારી વક્રતા ત્રિજ્યા. દોસ્તો, કોઈ પણ અંતર હંમેશા ધ્રુવની સાપેક્ષે જ માપવામાં આવે, આ ખાસ ખ્યાલ રાખવો. ધ્રુવથી એફ સુધીનું અંતર એટલે મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ, ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. ધારો કે કોઈ વસ્તુ તમે સી અને પીની વચ્ચે, સીથી દૂર મૂકી, એફ અને પીની વચ્ચે મૂકી, તો વસ્તુ દાખલા તરીકે અહીંયા મૂકી, તો વસ્તુથી પી સુધીનું અંતર, ધારો કે હું યુ કહી દઉં, તો આ તમારા માટે વસ્તુ અંતર થઈ ગયું. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. દોસ્તો, આનું ઇમેજ ક્યાં મળે? ધારો કે અહીંયા મળી, તો ઇમેજથી લઈ અને પી સુધીનું અંતર એટલે કે વસ્તુના પ્રતિબિંબથી ધ્રુવ સુધીનું અંતર એ તમારા માટે, ધારો કે વી કહી દઉં, તો વી છે એ તમારા માટે શું થશે? પ્રતિબિંબ અંતર થશે. એટલે આનો મતલબ શું થયો દોસ્તો? કે કોઈ પણ ડિસ્ટન્સ હંમેશા ધ્રુવની સાપેક્ષે માપવાના. ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર, વસ્તુ અંતર, ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર, પ્રતિબિંબ અંતર. ઘણી વખત પ્રતિબિંબ અરીસાની પાછળ પણ મળશે દોસ્તો. હમણાં જોઈએ આપણે બહિર્ગોળ અરીસો હોય તો શું થાય, અંતર્ગોળ અરીસો શું થાય, આ બધી ચર્ચા આપણે કરવાની છે. પણ હંમેશા વસ્તુથી પી સુધીનું અંતર વસ્તુ અંતર, વસ્તુથી ઇમેજ સુધીનું એટલે પ્રતિબિંબ સુધીનું અંતરને પ્રતિબિંબ અંતર કહેવાય, વસ્તુથી સી સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા કહેવાય, વક્રતા કેન્દ્ર સુધીનું અંતર, ધ્રુવથી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા કહેવાય, ધ્રુવથી કેન્દ્ર લંબાઈ સુધી, મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. આ બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં તમારી સામે તમને ખબર હોવી જોઈએ, તો જ તમને ખબર પડે કે જુદા જુદા ઇક્વેશન કેવી રીતે તૈયાર થાય. દોસ્તો, કોઈ પણ કિરણ પ્રકાશ શાસ્ત્રની આકૃતિ દોરતી વખતે પરાવર્તનના સિદ્ધાંતોનું પાલન થાય એ રીતે પ્રકાશના કિરણો જો તમે ન દોરો તો એક પણ એમસીક્યુનો જવાબ આવવાનો નથી. ખાસ ધ્યાન રાખજો. ગમે એ બાજુ કિરણ દોરી દીધા, ગમે ત્યાંથી આવે છે ને ગમે એમ દોરી દીધા. મેં હમણાં તમને સમજાવ્યું કે ભાઈ પ્રકાશના કિરણો સમાંતર આવે તો અહીંયા આવે. હવે કંઈ આમથી આમ આ રીતે આવતો હોય, અક્ષને સમાંતર ના આવતા હોય અને આ રીતે આવે છે કોઈ એંગલ બનાવીને, તો પણ તમે મુખ્ય કેન્દ્ર ઉપર, મુખ્ય અક્ષ ઉપર તમે કેન્દ્રિત કરશો તો ખોટું પડશે. કન્ડિશન ધ્યાનમાં રાખો, સમાંતર કિરણો જ હંમેશા અક્ષ ઉપર કોઈ જગ્યા ઉપર એક બિંદુ ઉપર કેન્દ્રિત થાય. અક્ષને સમાંતર કિરણ ન આવતું હોય તો ગમે અક્ષથી નીચે પણ કેન્દ્રિત થઈ શકે. હમણાં જ મેં તમને કીધું હતું કે આ ટોચ ઉપરથી એક પ્રકાશનું કિરણ સીધું આવતું હતું અને એક ધ્રુવ ઉપરથી પરાવર્તિત, બંને ક્યાં ભેગા થતા? અક્ષ ઉપર ભેગા થતા કે નીચે? નીચે. તો એનો મતલબ કે પ્રકાશના કિરણો નીચે ભેગા થાય છે. એનો મતલબ આ ટોચ તમને અહીં નીચે દેખાવાની છે. એનો મતલબ પ્રતિબિંબ વસ્તુ જે છે એ આમ સીધી હતી, પ્રતિબિંબ આમ ઉલટું થઈ ગયું એટલે ટોચ નીચે થઈ ગઈ. એટલે પ્રતિબિંબ હોય એના કરતાં નાનું કે મોટું દેખાઈ શકે, હોય એના કરતાં ચતું એટલે હોય એવું ચતું અથવા તો ઉલટું પણ દેખાઈ શકે. એ બધી જ વસ્તુનો મિત્રો આધાર તમે અરીસાથી વસ્તુ ક્યાં મૂકેલી છે એની ઉપર ડિપેન્ડ છે અને એ આપણે વિસ્તૃત રીતે સમજવાના છે. એટલે તમે મારી સાથે કોઈ પણ લેક્ચર મિસ કર્યા વગર જોડાઈને રહેજો. તો દોસ્તો, હવે આપણે એવો સમજવાનો પ્રયત્ન કરીએ કે એફ અને આર વચ્ચે રિલેશન શું હોય. એ પહેલાં અમુક વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે. દાખલા તરીકે આ થઈ ગયો તમારો અંતર્ગોળ અરીસો. હવે બહિર્ગોળ અરીસો હશે તો એમાં કંઈક સ્થિતિ ઉલટી થવાની છે. તમે જો, દાખલા તરીકે બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસામાં આ મુખ્ય અક્ષ, આ પી પોલ એટલે કે ધ્રુવ. બહિર્ગોળ અરીસાની અંદરની સાઈડ એટલે કે આ વક્રતા જે ગોળાઈ છે એની તરફ કલર કરેલો હોય છે અને રિફ્લેક્ટેડ સપાટી એટલે પરાવર્તક સપાટી બહાર તરફ હોય. પરાવર્તિક સપાટી બહાર તરફ છે એટલે આ થઈ ગયો તમારા માટે બહિર્ગોળ અરીસો. ક્યાં જોયો તમે બહિર્ગોળ અરીસો? ઘણી જગ્યાએ. એમાંનું એક સિમ્પલ ઉદાહરણ આપું. આપણા કારની અંદર જે રિયર મિરર હોય છે, બહારની પાછળની વસ્તુ જોવા માટે જે મિરર હોય કારમાં, એ બહિર્ગોળ અરીસો હોય છે, કોન્વેક્સ મિરર હોય છે. દોસ્તો, આપણા બાઇકની અંદર કે કારની અંદર જે પણ ઇમેજ પાછળથી આપણને દેખાય છે કે પાછળથી જે વાહન આવતું હોય એ જોવા માટે જે મિરર એ કોન્વેક્સ મિરર હોય, બહિર્ગોળ અરીસો હોય છે, એ તમને બધાને ખ્યાલ છે.
તો કોન્વેક્સ મિરરની અંદર કેવું થશે? દાખલા તરીકે એક સમાંતર કિરણ પ્રકાશનું જાય છે, તો પરાવર્તનનો સિદ્ધાંત એવું કે ભાઈ આ સપાટીએ દોરેલો લંબ, એટલે આ લંબ દોરી દીધો 90 ડિગ્રી, એક્ઝેક્ટ આ 90 ડિગ્રી છે, આ રીતે મેં લંબ દોરી દીધો, તો હવે પરાવર્તિત કિરણ કઈ બાજુ જશે? આ બાજુ આવશે? ના આવે, અક્ષ તરફ આવી જ ના શકે, કારણ કે તો પરાવર્તનના સિદ્ધાંતનું પાલન ન થાય. પરાવર્તનનો સિદ્ધાંત એવું કહે છે કે સપાટીએ દોરેલો લંબ ની એક બાજુ પર આપાત કિરણ હોય તો બીજી બાજુ પરાવર્તિત કિરણ લંબથી ઉપર, એટલે આમ જતું રહેશે θ ડિગ્રી ઉપર, એક જ સમતલમાં. તો આ તો ક્યાંય ભેગું જ નહીં થઈ શકે. આ કિરણ કેન્દ્રિત નથી થતું, વિકેન્દ્રિત થાય. દાખલા તરીકે બીજું કિરણ વિચારો, ધારો કે આ સમાંતર કિરણ, તો અહીં તમે સપાટીએ લંબ દોરો તો θ ખૂણે આપાત થયું, તો θ ખૂણે પરાવર્તિત થઈને આમ જતું રહેવાનું છે. તો એક કિરણ આમ જતું રહ્યું, એક કિરણ આમ જતું રહ્યું, તો આ તો કેન્દ્રિત થવાની વાત જ નથી, અપકેન્દ્રિત થાય છે. કેન્દ્રિત નથી થતું, શું થાય છે? અપકેન્દ્રિત થાય છે, એટલે એકબીજાથી દૂર જાય છે. તો દોસ્તો આ બંને કિરણો છે એ સમાંતર આવે, એનો પાછળની તરફ ક્યાંક ભેગા થાય ને એવો આપણને આભાસ થાય છે. મને અહીંયા આભાસ થાય છે. આ મારા માટે એફ થયો. તો દોસ્તો બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર આભાસી હશે, વાસ્તવિક નહીં હોય, કારણ કે વાસ્તવિક કિરણો તો અપકેન્દ્રિત થઈ ગયા, ક્યાં ભેગા થવાના? આ કોઈ જગ્યાએ અનંત અંતર સુધી આ બંને કિરણો ભેગા થવાના નથી. દોસ્તો આ બંને કિરણો અરીસાની પાછળ ભેગા થાય ને એવો તમને આભાસ થશે, એટલે આ હંમેશા આભાસી હશે. તો હવે વિચારો જોઈએ, કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરતી વખતે કન્ફ્યુઝન ક્રિએટ થાય કે ન થાય? થાય જ, પણ એક વસ્તુ તમે સોલ્વ કરી નાખો તો ન થાય. શું કામ? ધારો કે તમે એફ કીધું, કેન્દ્ર લંબાઈ, તો એ જ વસ્તુ અંતર્ગોળ અરીસો હશે, તો એના માટે કેન્દ્ર લંબાઈ એફ હોય, તો એના માટે કેન્દ્ર લંબાઈ એફ આ બાજુ હશે, એટલે કે સમાંતર કિરણો આમ ગયા અને અહીંયા આગળ કેન્દ્રિત થયા, તો આ એનો એફ છે, આ ધ્રુવ છે. તો બધા અંતર ધ્રુવથી માપવાના છે, તો આનું અંતર તમે ધ્રુવથી માપશો તો આમ આવશે, અને આનું અંતર વસ્તુ તો આ બાજુ છે, તો આનું અંતર તમે ધ્રુવથી માપશો તો આ બાજુ આવશે. તો કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરતી વખતે એફ તમે આ બાજુ હશે તોય તમે પોઝિટિવ મૂકશો, અને આ બાજુ હશે તો પણ તમે પોઝિટિવ મૂકશો. તો દોસ્તો એમસીક્યુના જવાબ ખોટા આવશે, કારણ કે એફ એક વખત આભાસી છે, એક વખત વાસ્તવિક છે. તો બંને વખતે ક્યારે ધન મૂકવું અને ક્યારે ઋણ મૂકવું આ સમજવું જરૂરી છે. મિત્રો, કોઈ પણ સંજ્ઞા પદ્ધતિ હંમેશા આ રીતે જ મુકાય. આપાત કિરણની દિશામાં તમે કોઈ પણ અંતર લ્યો, હંમેશા ધન લેવાના, એટલે કે પોઝિટિવ લેવાના. એના કરતા વિરુદ્ધના અંતરો નેગેટિવ લેવાના. ખાસ આપાત કિરણના દિશાના અંતરો હંમેશા ધન લેવા, એની વિરુદ્ધ દિશાના અંતર ઋણ લેવા. સમજીએ આપણે. જો આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસામાં અહીં વસ્તુ અહીંયા પડી છે, આપાત કિરણ આમ જાય છે, એટલે આપાત કિરણની દિશા થઈ ગઈ. હવે ધ્રુવની સાપેક્ષે બધા અંતર માપવાના છે, ધ્યાન રાખજો. આ તમારા માટે ધ્રુવ છે. ધ્રુવથી સ્ટાર્ટ કરો તો એફ કઈ બાજુ? લેફ્ટ સાઈડ. અને આપાત કિરણ કઈ સાઈડ? રાઈટ સાઈડ. બંને વિરુદ્ધ થઈ ગયા, એટલે એફ તમારો નેગેટિવ આવશે. અંતર્ગોળ અરીસામાં વસ્તુ તમે આ બાજુ મૂકી છે, તો વસ્તુમાંથી પ્રકાશના કિરણો ધ્રુવ તરફ જાય છે, પણ કેન્દ્ર લંબાઈ તમને ધ્રુવથી વિરુદ્ધ મળે છે, એટલે આપાત કિરણ કરતા વિરુદ્ધના અંતરો ઋણ લેવાનો, એનો મતલબ એફ તમારે ઋણ લેવાનો. મિત્રો, એ જ વસ્તુ આમાં વિચારો જી, વસ્તુ અહીંયા છે, ધારો કે દૂરથી આવતા પ્રકાશના કિરણો અપકેન્દ્રિત થઈને અહીંયા કેન્દ્રિત થાય એવો આભાસ થાય છે, તો આ તમારા માટે આપાત કિરણની દિશા, આપાત કિરણની દિશા થઈ. ધ્યાન રાખજો. આમ ધ્રુવની સાપેક્ષે એફ તમારું આ દિશામાં જ છે, એટલે જે દિશામાં તમારા આપાત કિરણની દિશા છે એ જ દિશામાં તમારો એફ છે. તો આપાત કિરણની દિશાના અંતર પોઝિટિવ લેવાના, એનો મતલબ એફ પોઝિટિવ લેવાનો.
તો દોસ્તો બહિર્ગોળ અરીસામાં એફ તમારે પોઝિટિવ લેવો પડે અને અંતર્ગોળ અરીસામાં તમારે એફ નેગેટિવ લેવો પડે. તો આ વસ્તુ ધ્યાન રાખવી પડે. વસ્તુ અંતરમાં, પ્રતિબિંબ અંતરમાં, વક્રતા ત્રિજ્યામાં દરેકમાં આ નિયમ લાગુ પડે. કોઈ પણ ડિસ્ટન્સ પીથી માપવાનું, શરૂઆત ત્યાંથી કરવાની. આપાત કિરણની દિશામાં હોય તો ધન લેવાના, એના વિરુદ્ધ હોય તો ઋણ લેવાના. આ વસ્તુ ખાસ. દોસ્તો વસ્તુની વાતે આવશે કે વસ્તુ છે અક્ષ ઉપર પડી કોઈ પણ. ધારો કે અહીંયા એક આપણે ઊભી વસ્તુ મૂકી દઈએ, મીણબત્તી મૂકીએ, કંઈ પણ વસ્તુ મૂકીએ. ધારો કે તમે અહીં મીણબત્તી મૂકી, આ મીણબત્તીનું પ્રતિબિંબ તમને અહીં ઉલટું આ રીતે દેખાય છે. તો આ મીણબત્તીની ઊંચાઈ હું h કહું તો પ્રતિબિંબની ઊંચાઈ હું h' કહું તો મિત્રો અક્ષથી ઉપરની ઊંચાઈ હંમેશા પોઝિટિવ લેવાની અને અક્ષથી નીચેની ઊંચાઈ હંમેશા નેગેટિવ લેવાની. આ ધ્યાન રાખવાનું. તમારે બે અંતર લેવાના થશે. એક તો અક્ષને સમાંતર વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, આ બધા અંતરો અક્ષને સમાંતર તમે લેશો, કારણ કે ધ્રુવની સાપેક્ષે તમે માપવાના છો. તો આપાત કિરણની દિશાના ધન લેવાના, એના કરતાં વિરુદ્ધના ઋણ લેવાના. દોસ્તો વસ્તુની ઊંચાઈ હોય કે પ્રતિબિંબની ઊંચાઈ હોય, અક્ષની ઉપરની ઊંચાઈ બધી પોઝિટિવ લેવાની અને અક્ષની નીચેની ઊંચાઈ બધી નેગેટિવ લેવાની. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત કેવું હશે, પ્રતિબિંબ જેવી વસ્તુ હશે એના કરતાં મોટું પ્રતિબિંબ આભાસી રચાતું હશે અને અરીસાની પાછળ રચાતું હશે, પણ હશે કેમ? તો કે અક્ષની ઉપર જ હશે. તો વસ્તુ અક્ષની ઉપર ને પ્રતિબિંબ અક્ષની ઉપર, તો h તમારો પ્લસ આવશે ને h' પણ તમારો પ્લસ આવશે, કારણ કે પ્રતિબિંબ અક્ષથી ઉપર છે ને વસ્તુ પણ અક્ષથી ઉપર, વસ્તુ પણ અક્ષથી ઉપર છે ને પ્રતિબિંબ પણ અક્ષથી ઉપર છે. તો બંને કેવા આવશે? પોઝિટિવ. એટલે પ્રતિબિંબ ઉલટું રચાતું હોય તો નેગેટિવ આવશે. દોસ્તો સીધું જ પ્રતિબિંબ રચાતું હશે તો તમારા માટે વસ્તુની ઊંચાઈ પણ પોઝિટિવ આવશે અને પ્રતિબિંબની ઊંચાઈ પણ પોઝિટિવ આવશે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. દોસ્તો આને સંજ્ઞા પ્રણાલી કહેવાય. સંજ્ઞા પ્રણાલી જો તમે યુઝ પ્રોપરલી ના કરો તો દરેક MCQનો જવાબ ખોટો આવે, સિવાય કે એવું કંઈ ગોઠવાઈ જતું હોય કે તમે જે નિશાનીઓ લીધી છે એ વાસ્તવમાં એવી જ આવે છે કે જે તમારા MCQની અંદર છે, તો જવાબ અનફોર્ચ્યુનેટલી સારો આવી ગયો, જવાબ સાચો આવી ગયો. પણ દોસ્તો સંજ્ઞા પ્રણાલી તમે પ્રોપર યુઝ નહીં કરો તો તમારા MCQની અંદર આન્સર ખોટા આવશે અને MCQ કન્ફ્યુઝન કરે એવા જવાબ હોય. ઓપ્શન A 20 સેન્ટીમીટર, ઓપ્શન B -20 સેન્ટીમીટર, ઓપ્શન C -40 સેન્ટીમીટર અને ઓપ્શન D +40 સેન્ટીમીટર. તો તમારો આન્સર 20 કે -20, તમારો આન્સર +40 કે -40 શું આવશે એની અંદર જ તમને કન્ફ્યુઝન કરાવશે. એટલે દોસ્તો સાઇન જે મૂકવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સંજ્ઞા પ્રણાલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલી વસ્તુ સમજ્યા પછી જ તમે કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર આગળ જઈ શકો અને જુદા જુદા રિલેશન અથવા તો તમે MCQs સોલ્વ કરતી વખતે આટલી વસ્તુ ખબર હોય તો જ તમે આગળ તમે ઇક્વેશન્સ મેળવી શકો. તો હવે પછી આપણે એકબીજાની ભૌતિક રાશિઓ વચ્ચે શું સંબંધો છે એ હવે આપણે જોવાનું છે. મિત્રો અહીંયા હવે આપણે એક મહત્ત્વનું રિલેશન સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આવો એક અંતર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ છે, આ P એટલે કે ધ્રુવ પોલ, અને અહીંથી એક સમાંતર કિરણ, અક્ષને સમાંતર એક કિરણ વિચાર લઈએ જે સપાટી ઉપર આપાત થાય છે. અંતર્ગોળ અરીસો છે, પ્રકાશનું કિરણ સપાટી ઉપર આપાત થાય છે. સપાટીએ જો તમે લંબ દોરો આમ, તો એ હંમેશા C ઉપર જતું હશે. આ તમારા માટે થયો આપાત કોણ થીટા. અને અક્ષને સમાંતર કિરણ હંમેશા મુખ્ય કેન્દ્ર ઉપર જતું હોય છે, એટલે પરાવર્તિત થઈને એટલા જ ખૂણે, એટલે કે અહીંયા F ઉપરથી થઈ અને પરાવર્તિત કિરણ જશે અને આ એંગલ પણ થીટા જશે. હમણાં જ આપણે પરાવર્તનનો સિદ્ધાંત જોયો કે આપાત કિરણનો અને આપાત કોણ અને પરાવર્તિત કોણ વચ્ચેનો ખૂણો સમાન હોય અને લંબની સામસામેની બાજુ બંને કિરણો હોય ને એક જ સમતલમાં હોય. હમણાં જ આપણે જોયું.
તો મિત્રો અહીંયા એફથી પી સુધીનું અંતર એટલે મુખ્ય કેન્દ્રથી પી સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ, અને સીથી પી સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. હવે આપણે વક્રતા ત્રિજ્યા એફ અને આર વચ્ચે સંબંધ સમજવાનો છે. મિત્રો અહીંયા તમે વિચારો છો કે એફ એ અંતર પી થી વિરુદ્ધ છે, એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશાના અંતરો હંમેશા નેગેટિવ લેવાના, એટલે એફ પણ આપણા માટે નેગેટિવ થશે અને આર પણ આપણા માટે અહીંયા નેગેટિવ થશે. આ વસ્તુ મગજમાં રાખવાની છે. એફ આપણા માટે નેગેટિવ થવાનો છે અને આર પણ આપણા માટે નેગેટિવ થવાનો છે. મિત્રો એક ઇક્વેશન તારવવાનો આપણે પ્રયત્ન કરીએ. તમે જુઓ અહીંયા તમારો થીટા જે છે, અહીંયા બધાને નામ આપી દઈએ આપણે. અહીંયા સી છે, આ પી છે, આ નામ, આ બિંદુનું નામ આપણે આપી દઈએ એ. તો ત્રિકોણ સી એ અને પી અહીંયા આપણે સીધી લીટી કરી દઈએ તો મિત્રો અહીંયા જે સૂક્ષ્મ ડિસ્ટન્સનો તફાવત તમને જોવા મળે, આ વચ્ચે જે ગેપ પી અને આને કહી દો પી ડેશ, તો એ અંતર એટલું બધું નાનું હોય કે અવગણી શકાય. કારણ કે ગોલાઈ જો વધુ હોય આમ તો આને પી કયો અને અહીંયા કોઈ પ્રકાશનું કિરણ આપાત થતું હોય, ભટકાતું હોય, તો આ અંતર અવગણી ના શકાય, બહુ મોટું હોય. કારણ કે ગોલાઈ તમે વધુ લીધી. જ્યારે અરીસાની અંદર ગોલાઈ એટલી બધી ઓછી હોય, એટલી બધી વક્રતા ધીમે ધીમે વધતી હોય કે જેથી કરીને આ ડિસ્ટન્સ અત્યંત નાનું બની જાય. એટલે આ તમે સીધી લાઈન તરીકે વિચારી શકો. હવે તમે એફ અહીંયા જે ખૂણો બને એને તમે કહી દો θ1 અને આને કહી દો θ2. મિત્રો θ1 ખરેખર કેટલો છે અને θ2 ખરેખર કેટલો છે તમે વિચારો. જો અહીંયા ઝેડ બને છે યુગ્મ કોણની જોડ, વાસ્તવમાં θ1 કેટલો હોય તો કે θ પ્લસ θ એટલે આ તમારો 2θ હોય. શું કામ? કારણ કે યુગ્મ કોણની જોડ બને. જો ઝેડ જેવું દેખાય તમને, તો ઝેડની અંદર આવો ઝેડ બનતો હોય તો આ એંગલ ને આ એંગલ બે સમાન હોય, તો અહીંયા આ એંગલ ઝેડનો આ એંગલ એટલે θ પ્લસ θ એટલે 2θ, તો આ પણ તમારા માટે 2θ જ થશે. સેમ વસ્તુ જો આ એંગલ તમે વિચારો, અહીંથી આમ આ એક સમાંતર કિરણ એક મુખ્ય વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું ને કા, તો અહીંયા પણ એક બીજો ઝેડ બને છે. કારણ કે સમાંતર કિરણ અક્ષને અક્ષ આ બંને એકબીજાને સમાંતર છે અને એક જે વચ્ચેની આડી લાઈન છે, તો આ થીટા ખૂણો હોય તો આ પણ તમારા માટે થીટા ખૂણો જ બનશે. તો આ તમારા માટે થીટા થઈ ગયો, પણ આ તમારા માટે 2θ થઈ ગયો. તો મિત્રો અહીંયા ટેનનું ઇક્વેશન લગાવીએ તો tan θ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ એ સી પીમાં, ત્રિકોણ એ સી પીમાં tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એપી અને પાસેની બાજુ એટલે સીપી ઇઝ ઇક્વલ ટુ શું? તો કે એપી બાય સીપી એટલે આર. સી થી પી સુધીનું અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. સેમ વસ્તુ tan 2θ લગાવો મિત્રો. 2θ અહીંયા ત્રિકોણ એ પી એફ એટલે કાટકોણ ત્રિકોણ એપીએફમાં તમે tan 2θ લગાવો તો tan 2θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એપી અને પાસેની બાજુ એટલે એફપી. મિત્રો એફપી એટલે તમારા માટે એપીએમ ને એફપી એટલે સ્મોલ એફ. મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે, હંમેશા પેરેક્સેલ કિરણો હોય એટલે અક્ષની નજીકના જેટલા પણ કિરણો લ્યો અરીસા માટે, એ બધા અરીસા માટે બધા જ કિરણો માટે જે એંગલ બનતા હોય એ આપણે સમજવા માટે આ એંગલને મોટા બતાવીએ છીએ, કારણ કે નહીતર દેખાય નહીં. પણ આ ખૂણાઓ એટલા બધા નાના બનતા હોય છે કે જેથી કરીને tan θ ઇઝ ઇક્વલ ટુ લગભગ θ અને tan 2θ ઇઝ ઇક્વલ ટુ 2θ લઈ શકાય. શું કામ? નાના ખૂણા માટે હંમેશા સાઇનની વેલ્યુ, દાખલા તરીકે 1 અંશનો ખૂણો છે તો સાઇન 1 અંશ અને tan 1 અંશ તમે લોગ ટેબલમાં જોશો તો તમને બેયની વેલ્યુ સમાન જોવા મળશે. તો એનો મતલબ શું થયો કે નાના ખૂણા માટે tan θ ઇઝ ઇક્વલ ટુ લગભગ સાઇન θ ઇઝ ઇક્વલ ટુ લગભગ θ લઈ શકાય. તો એનો મતલબ tan ઇઝ ઇક્વલ ટુ ખાલી θ અને tan 2θ ઇઝ ઇક્વલ ટુ ખાલી 2θ લઈ શકાય. તો આ તમારા માટે θ થયું એટલે θ ઇઝ ઇક્વલ ટુ એપી બાય આર અને 2θ ઇઝ ઇક્વલ ટુ એપી બાય એફ. મિત્રો આ બંનેનો ગુણોત્તર લ્યો તો θ કેન્સલ એટલે 1/2, θ કેન્સલ એટલે 1/2 ને આ બેનો ગુણોત્તર લ્યો એટલે એપી કેન્સલ
એટલે 1/r અપોન 1/f ઇઝ ઇક્વલ ટુ f/r. 1/r બાય 1/f, એફ ઉપર જશે એટલે f/r, એપી કેન્સલ, અહીંયા થીટા થીટા કેન્સલ, 1/2 ઇઝ ઇક્વલ ટુ f/r. તેથી f ઇઝ ઇક્વલ ટુ r ઉપર જશે એટલે r/2. મિત્રો આ રિલેશન તમને સમજાણું હશે કે અહીંયા f નેગેટિવ લ્યો અને r પણ નેગેટિવ લ્યો તો નેગેટિવ પોઝિટિવ થઈ જશે, એટલે સામસામેથી ટૂંકમાં નેગેટિવ સાઇન ઉડી જશે, એટલે f ઇઝ ઇક્વલ ટુ r/2 થશે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ ઇક્વેશન આપણે તારવીએ છીએ એની સ્થિતિ પ્રમાણે હોય. અરીસાની સ્થિતિ બદલાઈ જાય, જગ્યા વસ્તુની જગ્યા બદલાઈ જાય, પ્રતિબિંબની જગ્યા બદલાઈ જાય તો એ પ્રમાણે સાઇન પણ ચેન્જ થઈ જશે. એટલે હંમેશા સૂત્ર તારવી લીધા પછી, કોઈ પણ ઇક્વેશન તારવી લીધા પછી સંજ્ઞા પદ્ધતિ એની અંદર મૂકવી અનિવાર્ય છે. પોઝિટિવ આવતી હોય તો પોઝિટિવ, નેગેટિવ આવતી હોય તો નેગેટિવ. મિત્રો અહીંયા આપણને રિલેશન f ઇઝ ઇક્વલ ટુ મળ્યું r/2. બહિર્ગોળ અરીસા માટે આ રિલેશન f ઇઝ ઇક્વલ ટુ r/2 જ થશે. મિત્રો કાંઈ ફરક નહીં પડે. એટલે કે કેન્દ્ર લંબાઈ હંમેશા વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે. આ રિલેશન અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસાઓ માટે સાચી જ છે. તો મિત્રો આવા આપણે રિલેશન ભણવાના છીએ. કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર હજુ વધુ ડીપમાં આપણે ભણવાના છીએ, એના MCQ સોલ્વ કરવાના છીએ સાથે સાથે, અને કેવા પ્રકારના MCQs પૂછાય છે એ પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો દોસ્તો નેક્સ્ટ ટાઈમ આપણે વધારે રિલેશન જોઈશું.